આઈટીઆર જામનગર સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે 3D સાયન્સ શો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે ખાસ આયોજન આવતીકાલે પણ ચાલુ જ રહેશે. આઈટીઆર જામનગર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે 3 દિવસીય 3D સાયન્સ ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની વિવિધ સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 6 થી 10ના અંદાજે 2500 વિદ્યાર્થીઓને આ ફિલ્મ બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મ શો ખાસ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે રચાયેલ છે અને તેનો સંપૂર્ણ ખર્ચ આઈટીઆર જામનગર દ્વારા વહન કરવામાં આવ્યો છે. नमस्कार, मैं डॉक्टर गोपीनाथ अग्निहोत्रम, हेड बायोकेमिस्ट्री लैबोरेटरी, इंस्टीट्यूट ऑफ टीचिंग एंड रिसर्च इन आयुर्वेदा, इटरा जामनगर से हूँ। आज हम जो 3D साइंस फिल्म शो का जो आयोजन हम कर रहा है, ये मंथ लॉन्ग एक्टिविटीज़ का मतलब पूरा फरवरी मंथ का हम लोग 28 फरवरी जो है नेशनल साइंस डे करके हम मनाने जा रहा है। जैसा और ऑनरेबल प्राइम मिनिस्टर सर श्री नरेंद्र मोदी जी की जैसा मतलब सपना है, जय मतलब अनुसंधान जय विज्ञान करके, और एक वन डे साइंटिस्ट का भी जो बच्चे को बनाना है करके मतलब एक कॉल दिया था प्राइम मिनिस्टर सर ने भी, और उसी अंतर्गत में हम लोग आयुर्वेद में भी जो साइंस है, आयुर्वेद इज़ द साइंस ऑफ लाइफ, इसको हम 28 फरवरी जो नेशनल साइंस डे इसीलिए मना रहा है कि सर सीवी रामन जो साइंटिस्ट था, उस दिन जो रामन इफेक्ट का मतलब जो डिटेक्ट हुआ था, मतलब उसका जो एल्यूसिडेट हुआ है करके, तो उसी राष्ट्रीय विज्ञान दिवसની ઉજવણી નિમિત્તે ઇટરા જામનગર અને જામનગર સાયન્સ સેન્ટર ધ્રોલ ખાતેના સંયુક્ત ઉપક્રમે આખું એક વિજ્ઞાન દિવસ ઉજવણીનું અનોખું આયોજન કરવામાં આવેલું છે, જેમાં શરૂઆતના 3 દિવસ છે એ 3D શો સાથે વિજ્ઞાનની અલગ અલગ વસ્તુ વિશેની જાણકારી આપવામાં આવેલ છે, અને ત્યાર પછીના 4 દિવસ છે જેમાં લાઈવ વર્કશોપ બાળકો પાસે કરાવવામાં આવશે, અને અંતે આ લાઈવ વર્કશોપમાં જેનું બેસ્ટ લાઈવ વર્કશોપ કરવાનો જે મોકો મળશે એનાથી વિજ્ઞાન પ્રત્યેની રસ અને રુચિમાં ઘણો વધારો થશે. જામનગરની અંદર ફર્સ્ટ ટાઈમ ઇટરા જામનગર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ સાયન્સ સેન્ટર ધ્રોલ આ ત્રણેયના સંયુક્ત પ્રયત્નથી આખો આ કાર્યક્રમ બનાવવામાં આવેલો છે, અને આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની જામનગરને